ચાલો મિત્રો, આજે આપણે દાળ ઢોકળીનો પ્રોગ્રામ છે. કુકર ચડાવી દીધું છે, એમાં આપણે દાળ નાખી દઈશું. તેમાં આપણે સિંગ નાખશું, મીઠું નાખશું. હવે દાળને આપણે બાફવા મેલી દઈશું. ઢોકળી બનાવવા માટે આપણે લઈ લીધો છે ઘઉંનો લોટ લઈ લીધો છે. તેમાં હવે નાખવાનો છે થોડોક ચણાનો લોટ. તેમાં નાખશું હવે મીઠું સ્વાદ પ્રમાણે, જીરું, ચટણી, હળદર. હવે તેમાં નાખશું થોડુંક તેલ. હવે બધો લોટ મિક્સ કરી લેશું. હવે પાણી નાખીને લોટ બાંધી નાખીએ. લોટ આપણો બંધાઈ ગયો છે અને હવે આપણે રોટલી વણી નાખશું. અને આ દાળ વઘારવાનો મસાલો છે. રોટલી આપણી બની ગઈ છે અને એને હવે કટકા નાના નાના કરી નાખશું આપણે. આવી રીતે નાના નાના કટકા કરવાના છે. પછી તેને પેપરમાં નાખી દઈશું. દાળ આપણી બફાઈ ગઈ છે. હવે તેમાં આપણે મસાલો બધોય કટિંગ કર્યો છે એ નાખી દઈશું. મસાલો બધોય નાખી દીધો છે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે, કેમ કે દાળમાં બાફવામાં હોત નાખ્યું હોય એટલે બહુ મીઠું નહીં નાખવાનું. જીરું નાખવાનું છે ને હવે ઉકળવા દેવાની છે દાળ. પછી દાળને વઘારી નાખશું.